How many of you are there in the sitting in the class who were taken on lecture to who were absent yesterday? मतलब आज सर हमें आज જ આયા છે સ્કૂલે. मतलब શું કોઈ પહેલો જે છોકરો હોય ને એ એકલો હાથું જો નાખે એટલે હું સાથે હાથું જો કરી દઉં એટલે એને થાય ચલો હું તો જે મારી સાથે બીજું કોઈ just in the previous lecture girls na class mein instruction appo tamara class mein instruction appo bhuli gayo to see Gujarati English economics OC અને SPCC આમ તો ગુજરાતી અને ઇંગ્લિશ જ કહી શકાય ઇકોનોમિક્સ SP અને OC નું બી ના કહી શકાય બટ સ્ટીલ આનો ક્લિયર રાખીએ એ બધું છે ને ક્રાઇમ પેટ્રોલ જેવું છે ક્રાઇમ પેટ્રોલના દરેક નવા એપિસોડથી તમને ખબર પડે ઓલાની યારે કંઈ ગમે તે કર્યું ઓલાને મારી નાખ્યો રાણે આને લૂંટી લીધો વાર્તા પૂરી. આપણું કામકાજ સાસુઓની સિરિયલ જેવું છે 3 દિવસ જુઓ ને 3 દિવસ ના જુઓ તો ખબર પડે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હોય હવે બાપુજીને જેઠાલાલને ઝઘડો થયો છે તમને એ જ ન ખબર હોય ભાઈ ભાઈ જા શું કામ પછી તમે કરો શું સમજાય તો કંઈ નહીં ફોકટના બેઠા બેઠા હસ કરો સમજાતું કંઈ ન હોય અંદર શું કામ મગજમારી હાલે શું છે શું નહીં એવી કંઈ ખબર ન હોય અને કમેન્ટ કર્યા એટલે after starting of the school in both 11th and 12th I got so many calls from so many different persons મતલબ જે લોકો મને પર્સનલી ઓળખતા હોય શું કરીએ સર સ્કૂલ ચાલુ થાય છે મોકલીએ કે ના મોકલીએ કીધું હું તો જવાનું છું તમારે મોકલો તો મોકલી ના મોકલો તો તમારી મરજી. પછી અમુકનો મને ખ્યાલ હોય કે બહાર ગામથી આવે છે તો પછી એને કહું કે જો બેટા કયા ચેપ્ટર્સ ચાલે છે એ તું જો તને એટલા ચેપ્ટર્સ ફાવતા હોય તો અત્યારે થોડો ટાઈમ વેઇટ કરવો હોય તો કરી શકાય બરાબર આવો તો કંઈ નુકસાન નથી પણ સાથે હું એટલું ચોક્કસ કહું કેમ કે પછી સામે છે ને પેરેન્ટ્સ જ બોલે સર એવું કરીએ તો 2-3 દિવસ મોકલીએ ને 2-3 દિવસ ના મોકલીએ તો એને હું ચોખ્ખી ના પડી દઉં કે બેન 2-3 દિવસ સિરિયલ જોઈને સિરિયલમાં નથી ખબર પડતી સ્કૂલમાં પડે આ બેન તો પાછા સાસુઓની સિરિયલ તો જોતા જ હોય બરાબર છે અને ભાઈ હોય તો એમને બેન આરે જોવી જ પડતી હોય તો સોલ્યુશન નથી એટલે what I mean to say is or what I want to say is ગઈકાલે નહોતું કીધું એટલે આજે કોઈ એક જ સ્ટુડન્ટ છે જે ફર્સ્ટ ડે આવ્યો નેવર એવર ટેલ મી સર આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે કોઈ રીઝન હોય એ હું સમજી શકું માન લો કે દેર ઇઝ અ પર્ટિક્યુલર સ્ટુડન્ટ હું એને પૂછું કે ભાઈ કેપિટલનું ડેબિટ બેલેન્સ હોય કે ક્રેડિટ બેલેન્સ તો એ મને ડેબિટ બેલેન્સ હોય ક્રેડિટ બેલેન્સ હોય એમ ના કે મને શું કે હું ગઈકાલ નહોતો આવે લો પતી ગયું વાર્તા પૂરી મારે શું કરવાનું એ પછી હું એવું એને કહું કે બેટા તું ગઈકાલે આવ્યો નહોતો મને કે ના સર તો મેં કીધું મેં સમજાવ્યું તને સમજાવું ને ના સર તો તું 2 વાર વધારે લખજે સમજાણો તો છે નહીં લખીને યાદ રાખવું પડશે ને તો તું 2 વાર વધારે લખજે નેવર એવર ટેલ મી સર હું ગઈકાલે એબસન્ટ હતો યુદ્ધના ધોરણે કામ ચાલુ કરવું પડશે કે ડેઈલી શું છે મારે થોડું 5-10 મિનિટ તો તમને મોટિવેશન જ આપવું પડશે નહીંતર હજી વાળા લોકડાઉનમાંથી ઊભા જ નહીં થયા હોય એમ જ થશે અત્યારે તમથા સ્કૂલે જઈએ હજી સ્કૂલ ચાલુ જ નથી થઈ
હજી નંબર યાદ પડે છે એટલે યુદ્ધના ધોરણે કામ ચાલુ કરવું પડે એમ છે મેળ નથી આવતું See, these are some important terms which I am explaining right now. વ્યવસ્થિત સમજી લેજો બીકોઝ રિપીટ હું નહીં કરું તમને ડાઉટ હશે તો એક્સપ્લેન કરીશ ફોર શ્યોર બિલ્સ પેએબલ માન લો કે સુજલને ગઈકાલે ગુડ્સ સેલ કર્યો હતો બરાબર ને સુજલ ક્યાં ગયો સુજલ ઉભો થા મેં સુજલ ના તે મને સેલ કર્યો હતો મેં તને સેલ કર્યો હતો પપ્પા શું કરે છે બિઝનેસ છે શેનો બિઝનેસ તો મને આમ છે ટ્રાવેલિંગમાં બહુ શોખ છે સર ઓલા પૈસા હા હતું કઈ ખારા મારો કઈ ટ્રાવેલ્સ છે કઈ વાંધો એટલે માન લો કે એણે મને ગુડ સેલ કર્યો હતો આપણે સારી જ વાત પ્રોબ્લેમ થશે માન લો કે એણે મને ગુડ સેલ કર્યો હતો તો એણે મને 10,000 રૂપીસનો ગુડ સેલ કર્યો એણે મને 10,000 રૂપીસનો ગુડ્સ સેલ કર્યો સુજલ તારા માટે હું ડેબિટર કે ક્રેડિટર બેટા તે મને કેટલા રૂપિયાનો 10,000 રૂપીસનો ગુડ્સ સેલ કર્યો તો તારા માટે હું ડેબિટર કે ક્રેડિટર ગુડ હવે એણે કેટલા 10,000 રૂપીસનો ગુડ્સ સેલ કર્યો મને કે પૈસા મેં કીધું પૈસા તો નથી સુજલે મને કીધું કે જો સાહેબ સબાન લાખ રૂપિયાનો પણ પૈસામાં નહીં જો ના બેટા સાચી વાત છે કેમ કે ક્યારેક મેં જ શીખડાયું હોય આવું મને એક કામ કરું હું એક બિલ લખીને તમને આપી દઉં બરાબર તમે મને સહી કરી દો કીધું બરાબર છે ના તો પડાય નહીં એમ તો કહેવાય નહીં ના મારા પૈસા પણ દાના તો નથી તો એણે એક બિલ લખ્યું બિલ મતલબ એક ડોક્યુમેન્ટ હી મેડ એ ડોક્યુમેન્ટ અને એ ડોક્યુમેન્ટ જે કાંઈ પણ છે એક બિલ છે એના પર મેં સાઇન કરી દીધી કે આઈ વિલ પે 10,000 રૂપીસ ટુ યુ હવે એક ડોક્યુમેન્ટ જે એણે બનાવ્યું એક બિલ બનાવ્યું એણે બરાબર છે કે જેમાં એણે લખ્યું છે કે 10,000 રૂપીસ નો ગુડ્સ મેં તમને સેલ કર્યો છે અને નીચે હું લખી દઉં કે આઈ એમ લાયબલ ટુ પે 10,000 રૂપીસ ટુ યુ મારે તમને 10,000 રૂપીસ આપવાના છે બરાબર તો એ બિલ પર મારે પૈસા આપવાના છે અને એને પૈસા so that is bills payable for me and bills receivable for Sujal તો bills payable પર પૈસા આપવાના હોય કે મળે bills payable itself says કે હા ભાઈ તમારે આના પર પૈસા આપવાના છે so bills payable is a document on which you are liable to pay some amount you are responsible to pay some amount bills receivable मतलब the document on which you are going to receive some amount તો bills payable છે એનું ક્રેડિટ બેલેન્સ હોય અને bills receivable નું ડેબિટ બેલેન્સ હોય સી બિઝનેસમાં સિંગલ લાઈન કહું છું જે કોઈ પણ જગ્યામાંથી જે કોઈ પણ જગ્યા પરથી જે કોઈ પણ પર્સન પાસેથી તમને પૈસા મળવાના બાકી છે the amount which is receivable from any person એ બધું શું થઈ જાય તમારા બિઝનેસમાં શું થઈ જાય અસેટ એ બધું તમારા બિઝનેસમાં એસેટ થઈ જાય ડેબ્ટર પાસેથી પૈસા લેવાના હોય કે એને આપવાના હોય how many of you says આપવાના હોય તો ડેબ્ટર પાસેથી પૈસા લેવાના તો ડેબ્ટર શું કહેવાય બિઝનેસમાં અસેટ ડેબ્ટર શું કહેવાય બિઝનેસમાં ક્રેડિટરને પૈસા આપવાના we are liable to pay some amount to the creditor so in that particular situation creditor becomes liability bills payable પર પૈસા આપવાના હોય તો bills payable becomes liability બરાબર છે bills payable is liability and bills receivable becomes asset. Bank overdraft. Who knows what is bank overdraft? Raise your hand. Just
વધારે પૈસા ઉપાડો બેંકમાં. બરાબર, પરફેક્ટ. એનીબડી એલ્સ? યસ. માનો કે આપણા ખાતામાં 5,000 રૂપિયા જોઈએ ને આપણે વધારે 25,000 રૂપિયાની જરૂર પડી, તો જો બેંકમાં આપણો કોઈ સંબંધી હોય અથવા જો ઓળખાણ હોય તો એ આપણને બેંક ઓવરડ્રાફ્ટ આપી શકે વધારે પૈસા. Doesn't need કે there is a particular person who is in contact with us. કોઈ પણ ને આપશે, it's okay. So bank overdraft means you are withdrawing more amount compared to what you are having the balance. માનો કે તમારો બિઝનેસમાં ટોટલ બેલેન્સ કેટલું છે તો કે 25,000 and what you want to withdraw 40,000. બેલેન્સ કેટલું છે 25,000. તમારે withdraw કેટલું કરવું છે 40,000. So in that particular situation excessive amount તમે બેંકમાંથી વિથડ્રો કરો તો it becomes overdraft. બરાબર છે? હવે બેંક ઓવરડ્રાફ્ટ મતલબ તમે બેંક પાસેથી પૈસા લો છો and it becomes your responsibility, it becomes your liability to pay that amount back to the bank. બેંક એમ જ પૈસા આપે છે, અરે લઈ જાઓ મોજ કરો, લાયબિલિટી છે ને, it is a liability. તો બેંક ઓવરડ્રાફ્ટનું credit balance it becomes depreciation. આપણે પછી ડિસ્કસ કરશું. ઇન્કમ નું કેવું બેલેન્સ હોય, ડેબિટ કે ક્રેડિટ? અને એક્સપેન્સ નું હવે એક સિંગલ લાઈનમાં યાદ રખાવું છું. एक्सपेंस पे करो तो डेबिट के क्रेडिट, एक्सपेंस पे करो तो डेबिट के क्रेडिट, एक्सपेंस पे करो तो डेबिट, एडवांस में पे કરી દો તો डेबिट, एक्सपेंस पे करो तो डेबिट, एडवांस में पे કરી દો તો पे तो કર્યો ને बस तो डेबिट. prepaid expense debit. તમને ઇન્કમ મળે, you are receiving some income, તો ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ. તમને સી કા ડેબિટ બોલવાનું કા ક્રેડિટ બોલવાનું? ડ ક્રેડિટ કે ક્રે ડેબિટ? ભગવાન બધું જોવે છે. ડેબિટ ક્રેડિટ આવું કાંઈ નથી, રેબિટ છે, ક્રેડિટ નથી ક્યાંય. બરાબર છે? આ પ્રેયર નથી ચાલતી, બરાબર છે? કે અરિજીત સિંહના સોંગ નથી વાગતા, જે મનમાં આવે ગાઓ, બધું સેટઅપ થઈ જાય. બરાબર છે? વચમાં એક ગીત ભૂલી ગયા તો કરો એ સેટ થઈ જાય. કોણ જોવા બેઠું છે? બરાબર? આ એવું નથી. ઇન્કમ ક્રેડિટ, એડવાન્સમાં ઇન્કમ મળી જાય તો મળી ગઈ ને. હવે તમે એક્સપેન્સ પે કરો છો, એનું ઓપોઝિટ શું થાય? સિમ્પલ છે. તમે એક્સપેન્સ પે કરો છો તો ઓપોઝિટ શું થાય? તમે એક્સપેન્સ નથી પે કરતા. કેટલું સિમ્પલ છે, આટલું ગુજરાતીમાં આવે. તમને ઇન્કમ મળે છે, આનું ઓપોઝિટ શું થાય? નથી મળતી. બરાબર છે? ડેબિટનો ઓપોઝિટ શું થાય? ક્રેડિટ. ડેબિટનો ઓપોઝિટ શું થાય? ઇંગ્લિશમાં આવશે MCQ, what is the opposite of debit? તો ત્યાં પછી ક્રેડિટ લખવાનું. બરાબર? ડેબિટનો ઓપોઝિટ શું થાય? ક્રેડિટ. એક્સપેન્સ ડેબિટ થાય ને?
તો હવે એક્સપેન્સ નો ઓપોઝિટ શું થાય? નથી. એક્સપેન્સ નો ઓપોઝિટ શું થાય? એક્સપેન્સ નથી પે કર્યો. શું યાર ભલા માણસ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એવું ન હોય, સમજવાનું. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ મતલબ એક્સપેન્સીસ નોટ પેડ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ મતલબ એક્સપેન્સીસ નોટ પેડ. ઓકે, તમારે સેલેરી પે કરવાની છે તમારા બિઝનેસમાં, પણ તમે હજુ પે કરી નથી. ઓકે, તમારે તમારા બિઝનેસમાં ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પે કરવાનું છે, પણ તમે હજુ પે કર્યું નથી. તમારે કોઈને કમિશન આપવાનું છે, પણ હજુ તમે આપ્યું નથી. તો એ બધું શું થાય? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. એક્સપેન્સ ડેબિટ, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ ક્રેડિટ. એક્સપેન્સ ડેબિટ, પે કરો તો ડેબિટ થાય ને. પે કર્યો છે, નથી કર્યો. સેલેરી પે કરો તો ડેબિટ, પે નથી કરી તો ક્રેડિટ. પે કરો પછી ડેબિટ થાય ને. ઓકે, તો આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. પછી એક લાસ્ટમાં વન લાઈનમાં ડેબિટ ક્રેડિટનો કોન્સેપ્ટ સાવ ક્લિયર કરી દઉં છું, પણ મતલબ એવો નહીં કે હવે તો પછી આ બધું નથી ભણવું, વન લાઈન ઉપર જ સીધું ધ્યાન આપશું. હું એવું કહે ને એટલે છોકરો અડધા તો મગજ સ્વિચ ઓફ કરી દે, ચાલો આ હમણાં થોડો પર આપણે પાવર નેપ લઈ લે, છેલ્લે કહેશે ને ત્યારે જ ધ્યાન આપશું. તો આટલી મગજમારી શું કામ કરવી? લાસ્ટમાં એક સિમ્પલ એક લાઈનમાં એક લોજિક ક્લિયર થઈ જશે તો પ્રોબ્લેમ નહીં થાય. આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ શું કરીશું? ડેબિટ કે ક્રેડિટ? રેબિટ નહીં, ડેબિટ કે ક્રેડિટ? જો ઇન્કમ શું છે? ક્રેડિટ. મળે તો ક્રેડિટ, મળી છે. આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ મતલબ મળી છે ઇન્કમ? ના, નથી મળી તો ક્રેડિટ. અહીંયા ક્રેડિટ આવે. સોરી, સિમ્પલ સમજાવી દો. એક્સપેન્સ ડેબિટ. એક્સપેન્સ ડેબિટ મતલબ એક્સપેન્સ, સોરી એવું ક્યાં કીધું છે? પે કર્યો છે, પણ પે કર્યો તો જ એને એક્સપેન્સ કહેવાય. નથી પે કર્યો તો એને એક્સપેન્સ ક્યાંથી કહેવાય? એક્સપેન્સ ડેબિટ. પે કરો તો ડેબિટ. એડવાન્સમાં પે કરી દો તો ડેબિટ. એડવાન્સમાં પે કરી દો તોય ડેબિટ. ઇન્કમ ક્રેડિટ. એડવાન્સમાં પે કરી દો, સોરી એડવાન્સમાં મળી જાય તો તોય ક્રેડિટ. ઓ બાળક, હું કઈ અહીંથી ઉખાડીને ઘરે લઈ જાઉં, તમને લખવાનો ટાઈમ આપે સમજ ને બેટા અત્યારે, પછી લખજો. એક લાસ્ટમાં, અત્યારે નહીં, લાસ્ટમાં એક પ્રિન્ટેડ પેમ્પલેટ જેવું જ આપી દઈશ, કેમ કે બધું લખાવીશ પણ તેમ છતાં તમારે કોઈ એક રેફરન્સ જોશે જ તે, કેમ કે આપણે આગળના ચેપ્ટર્સ નથી ભણ્યા એટલે. એક્સપેન્સ ડેબિટ તો પ્રીપેડ એક્સપેન્સ પણ ડેબિટ. ઇન્કમ ક્રેડિટ તો એડવાન્સ ઇન્કમ પણ ક્રેડિટ. આઉટસ્ટેન્ડિંગ હોય તો એની જે સાઇન છે, મતલબ એની જે સાઈડ છે એ ચેન્જ થઈ જાય, ડેબિટના બદલે ક્રેડિટ થઈ જાય. આટલી વસ્તુમાં ડાઉટ છે? બોલે એનીબડી ઇઝ હેવિંગ ડાઉટ ઇન એની ઓફ ધીસ થિંગ? હવે જો સિમ્પલ વસ્તુ છે, સાવ સિમ્પલ, જસ્ટ વન લાઇન લોજિક. અઘરું છે લોજિક સમજવું, યાદ રાખવું સાવ સહેલું છે, સમજવું અઘરું છે. એના માટે શું છે, તમને વસ્તુ પ્રોપર સમજાતી હોય ને બધું, તો જ તમને મગજમાં બેસે. પછી માન લો કે લોજિક થ્રુ તમને કોઈ એક ટોપિક ના સમજાય તો યુ કેન આસ્ક મી ધેટ આઉટ. બિઝનેસમાં કોઈ પણ વસ્તુથી આઈધર પૈસા આવે ઓર પૈસા, એવી તમામ વસ્તુ જેનાથી પૈસા જાય, જેનાથી પૈસા જાય એ ડેબિટ. સિંગલ લાઈન, જેનાથી પૈસા જાય એ ડેબિટ. અને જેના થ્રુ પૈસા આવે, જેના થ્રુ પૈસા આવે એ માન લો કે પૈસા મતલબ પૈસા જ નહીં, તમે વસ્તુ બી કન્સિડર કરી શકો, બરાબર છે. પણ આપણે પૈસાને ધ્યાનમાં રાખીએ. પૈસા મતલબ સમથિંગ, પણ સમથિંગ. માન લો કે તમારા બિઝનેસમાં તમે સેલરી પે કરો છો તો પૈસા જાય છે. માન લો કે તમારા બિઝનેસમાં બિલ્ડિંગ છે તો પૈસા ગયા વગર કોને બિલ્ડિંગ આવે? કોઈ બિઝનેસ હોય કે પૈસા પે જ નથી કર્યા, એમને બિલ્ડિંગ આવી ગયું.
તો પૈસા જાય તો બિલ્ડિંગ આવે, મતલબ બિલ્ડિંગ ડેબિટ. બરાબર. પરચેસ, પૈસા જાય તો જ પરચેસ થાય ને. પરચેસ મતલબ શું? મેં પૈસા દઈને ગુડ્સ પરચેસ કરો, પૈસા લીધા વગર પરચેસ થાય તો પરચેસ. સેલ, પૈસા આવે તો સેલ. સેલ મતલબ શું? મારા બિઝનેસમાં પૈસા હતા તો સેલ. ચલો આપણે ડેબ્ટર્સ અને ક્રેડિટર્સ લઈએ. માન લો કે સુજલ છે, સુજલ ઇઝ ડેબ્ટર, મતલબ મારે એની પાસેથી લેવાના છે પૈસા. એમને એમ તો કઈ હું સુજલને એમ ન કહું ને, બરાબર, કે તે હોમવર્ક નહોતું કર્યું, લાઈ 100 રૂપિયા. એવું તો હોય નહીં ને. મેં ક્યારેક એને પૈસા આપ્યા હોય તો જ મારે લેવાના હોય ને એની પાસે પૈસા. તો એ ડેબ્ટર કેવી રીતે બને? મારા બિઝનેસમાંથી પૈસા જાય નહીં તો એ ડેબ્ટર બને? મારા બિઝનેસમાંથી પૈસા જાય નહીં તો એ ડેબ્ટર બને? મતલબ મેં એને કંઈ આપ્યું જ નથી ને એમને એની પાસેથી લેવાના છે. કેમ ભાઈ? હું વસૂલી ભાઈ છું, એટલી મોટી દાઢી નથી રાખતો. સિમ્પલ. તો મતલબ ડેબ્ટર ક્યાંથી આવે બિઝનેસમાંથી? મારે એની પાસેથી પૈસા લેવાના છે. ડેબ્ટર મતલબ એની પાસેથી પૈસા લેવાના, તો મેં એને કંઈક આપ્યા તો હશે ને પૈસા, બરાબર. ક્રેડિટર, માનો કે મારે કોઈને પૈસા આપવાના છે, બરાબર. માનો કે મારે એલિસને પૈસા આપવાના છે, તો એમને પેલો બેઠો એલિસ. ચલો હવે મારી સામે જુઓ. કયો એલિસ? તો સર તો ભલે નહીં, તો ગઈકાલે આવતા. એલિસ કરો, પહેલા એલિસને બોલ. That was before 2 years. I just came into the class. પહેલી બેન્ચ પર કોઈ છોકરો બેઠો હતો. તો આજ ફ્રાઈડે છે ને? મને કે હા સર. સારું, પછી ભણવાનું ચાલુ કર્યું. છેલ્લી બેન્ચ સુધી ડિસ્કશન. ફ્રાઈડેનું શું હતું? એ ગુડવિલનું ચેપ્ટર ભણ. ગુડવિલ તેલ લેવા ગયું. ફ્રાઈડેનું શું હતું? પેલા સર એવું કેમ પૂછ્યું આજ ફ્રાઈડે છે? ફ્રાઈડે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધ ચેપ્ટર. બીજું બધું કંઈ નહીં. આ આવડો બોલું છું, એ ભલે બોલે કે એલિસ કોણ પેલા? ચલો ભાઈ, ચલો અહીંયા માન લો કે એલિસ છે તો હી ઇઝ ક્રેડિટર, મતલબ મારે એની પાસેથી પૈસા લેવાના છે. સોરી, મારે એને દેવાના છે. સરસ. ચલો, મારે એને પૈસા દેવાના. તો એમને એમ તો કાંઈ એલિસને હું પૈસા આપું નહીં. મેં એની પાસેથી ક્યારેક પૈસા લીધા હોય તો જ તે, મતલબ મને પૈસા, એલિસ મારા બિઝનેસમાં ક્રેડિટર ક્યારે બને? જ્યારે મને કંઈક મળ્યું હોય તો એ શું થઈ ગયું? ક્રેડિટ. ક્યારેક તમે કન્ફ્યુઝ થાવ. બેંક ઓવરડ્રાફ્ટ, માન લો કે બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ શું એ તમને ખબર હોય તો પછી ડેબિટ ક્રેડિટ યાદ રાખવાની જરૂર નથી, બરાબર છે? કેટલું યાદ રાખશો? કોઈ દિવસ એકચ્યુઅલમાં રૂલ તો એ જ છે, જે લોકો ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરતા હશે એમને ખ્યાલ હશે. મેં ક્લિયરલી કીધું હતું કે અકાઉન્ટમાં કોઈ દિવસ કંઈ યાદ રખાય જ નહીં. યાદ રાખ્યું એટલે તમે કોઈ પણ વસ્તુ યાદ રાખીને એટલે મારા એ જ તમને હેરાન કરશે. તો જો સમજો તો તમારા માટે કેટલું એકદમ વસ્તુ સિમ્પલ થઈ ગઈ. જો સમજો તો વસ્તુ એકદમ સિમ્પલ થઈ ગઈ, બરાબર? તો બેંક ઓવરડ્રાફ્ટથી તમને પૈસા મળે કે જાય? વિચારો તમે. મળે છે ને? મની કમ્સ ઇન્ટુ ધ બિઝનેસ તો જ બેંક ઓવરડ્રાફ્ટ થાય ને. તો એ ક્રેડિટ. XYZ ગમે તે વસ્તુ થઈ. કેપિટલ ડેબિટ કે ક્રેડિટ? કેપિટલ ડેબિટ કે ક્રેડિટ? કેપિટલ ક્રેડિટ. બિઝનેસમાં પૈસા આવે કેપિટલથી કે જાય? કેપિટલ ક્રેડિટ. ડ્રોઈંગ ડેબિટ કે ક્રેડિટ? બિઝનેસમાંથી પૈસા જાય? કશું કરવાનું નથી. સિમ્પલ થઈ ગયું. જસ્ટ 1 લાઈન. વેરી સિમ્પલ. આખી બુકમાં ક્યાંય તમને આ રૂલ લખ્યો નહીં હોય, ઘરે બનાવીને આવે. એટલે હવે અહીંયા અટકો ક્યાં તમે? તમને એ જ નથી ખબર કે બિલ્સ પેએબલ છે શું? તો પ્રોબ્લેમ. બિલ્સ પેએબલ મતલબ મારે એના ઉપર પૈસા આપવાના છે. હવે છોકરાનું માઇન્ડસેટ કેવું હોય ખબર છે? આવું શીખડાવું તો કે આપવાના છે ને એટલે પૈસા જાય છે તો કે ડેબિટ. પહેલાં આપવાના છે, ગયા ક્યાં છે? ગયા હોય તો બિલ્સ પેએબલ આવે જ નહીં. સુજલને હું પૈસા આપી જ દઉં ટ્રાવેલ્સના, તો એ મને થોડી બિલ્સ પેએબલ આપવાના છે. બિલ્સ પેએબલનો મતલબ શું? મારે કોઈને પૈસા આપવાના છે. આમ તો હું કોઈને રૂપિયો ન આપું. લીધા હોય તો જ આપું ને. મતલબ પૈસા આવ્યા હશે ક્યારે અને હવે આપવાના છે, તો પૈસા આવ્યા હશે ને, તો એ શું થઈ ગયું? ક્રેડિટ. બિલ્સ રિસીવેબલ, ખોટું શું વિચાર? બિલ્સ રિસીવેબલ, અચ્છા આના ઉપર તો પૈસા લેવાના છે ને એટલે આવ્યા, તો કે ડેબિટ. ક્રેડિટ.
પહેલાં લેવાના છે. લેવાના ક્યારે હોય મારે? માન લો કે મારે કોઈની પાસેથી પૈસા લેવાના, ક્યારે લેવાના હોય? મેં એને આપ્યો હોય તો ને, બરાબર? મેં એને આપ્યો હોય તો એની પાસે મારે પૈસા લેવાના. મેં કંઈ કોઈનો છોકરો તો કિડનેપ કર્યો નથી, એમને મને પૈસા આપી દે. મતલબ મેં એને પૈસા આપેલા છે, મેં એને પૈસા આપેલા છે, તો મતલબ મારા બિઝનેસમાં પૈસા જાય તો બિલ્સ રિસીવેબલ આવે, બરાબર છે? કોઈ દિવસ બિઝનેસ એમને એમ ચાલે નહીં. સમથિંગ ગોઝ આઉટ એન્ડ સમથિંગ કમ્સ ઇન, બરાબર છે? એક હાથ સે દો, એક હાથ સે લો, એમ જ હોય. કોઈ વસ્તુ એમને બિઝનેસમાં આવે નહીં અને કોઈ વસ્તુ એમને બિઝનેસમાં જાય નહીં, એક્સેપ્ટ ડોનેશન એન્ડ ચેરિટી. એ મફત જ હોય. એમાં માણસ આપે, સામે આપણને દુઆ આપે, એવું કંઈ હોય નહીં. તો ઇન દેટ પર્ટિક્યુલર સિચ્યુએશન તમારે એ વિચારવાનું છે કે આ વસ્તુ બિઝનેસમાં આવી તો સામે પૈસા ગયા, આ વસ્તુ આપણી પાસે આવી તો સામે પૈસા આવ્યા. બેંક લોન, તો બેંક લોન પૈસા આવે કે જાય? બેંક લોન, તમારા બિઝનેસમાં બેંક લોન લખેલી છે, પૈસા આવ્યા કે ગયા? હાઉ મેની ઓફ યુ સેઝ જાય? હાઉ મેની ઓફ યુ સેઝ જાય? હવે હું એમ કહું ને કે હાઉ મેની ઓફ યુ સેઝ કમ્સ, તો એ કે હાથ ઊંચો નહીં કરે. કરો તો ચોથો ભાઈ. હા, બન. હવે આટલા બધા હાથ ઊંચો કર્યો તો આપણે કઈ વાડીના મૂળ? આપણે કરો હાથ ઊંચો. ગો વિથ ધ ફ્લો. આના માટે તો પછી એવું થાય મારે અમિતાભ બચ્ચન જેવું રાખવું પડે, ઓપિનિયન પોલ માટે રિમોટ રાખવું પડે. 2 મિનિટ આવે એમાં એ ચેન્જ કરવાય. ના સાહેબ મારો સી નહીં, ડી રાખો. ચલો, તો ભાઈ બેંક લોન મતલબ શું? મેં બેંકમાંથી પૈસા લીધા હતા તો બેંક લોન થાય ને. બેંક લોન એટલે શું? મારે બેંકમાંથી પૈસા આવ્યા પણ સર આપણે આપવાના નહીં. તો આપવાના ને, આપી થોડી દીધા છે, આપી ત્યારની વાત. આપણે ત્યાં આપવાની દાનત છે નહીં ભાઈ, બેંક લોન જ રાખવી છે. શું બનો જીવનમાં કે વિજય માલ્યા? બેંક લોન છે તમારા બિઝનેસનો મતલબ શું? પૈસા આવ્યા તો જ બેંક લોન આવે ને. ઓકે, તો બેંક લોન શું થાય? ક્રેડિટ. બેંક લોન શું થાય? ક્રેડિટ. પૈસા આવે. સો જસ્ટ ઓન ધીસ અ વેરી સિમ્પલ રૂલ યુ કેન લર્ન ધ હોલ ટ્રાયલ બેલેન્સ. આખું ટ્રાયલ બેલેન્સ તમને આ એક સિમ્પલ રૂલ પર સમજાઈ જાય. પ્રોબ્લેમ ક્યાં થાય? ખાલી તમારું મગજ છે સ્ટેબલ મેનરમાં વિચારી શકવું જોઈએ, બરાબર છે? કે ભાઈ આનાથી પૈસા આવે કે જાય. એક સેકન્ડ માટે વિચારો કે બેંક લોન મારા બિઝનેસમાં છે તો પૈસા આવ્યા હશે કે ગયા હશે? જો મગજ કામ કરતું હોય, બંધ ના પડી ગયું હોય, તો તમને સમજાય જ કે ભાઈ બિઝનેસમાં પૈસા આવે તો જ બેંક લોન થાય ને. મેં બેંકમાંથી લોન લીધી છે તો બિઝનેસમાં પૈસા આવ્યા હશે, બરાબર? સો ઇટ બીકમ્સ ક્રેડિટ. હવે જે કોઈ પણ વસ્તુ ડેબિટ છે ને, જે કોઈ પણ વસ્તુ બિઝનેસમાં ડેબિટ છે ને, એ આઈધર એક્સપેન્સ હોય ઓર લાયબિલિટી હોય. સોરી, આઈધર એક્સપેન્સ હોય ઓર એસેટ હોય. અને જે કોઈ પણ વસ્તુ બિઝનેસમાં ક્રેડિટ છે એ આઈધર ઇન્કમ હોય ઓર પણ આપણે એની ડિટેલમાં પછી જશું. અત્યારે શું થશે, મગજ ડિસ્કનેક્ટ થઈ જશે. હવે સર ડેબિટ ક્રેડિટ એમાં જ સમજાવે, એમાં કેમ વાંચવાનું? તમે એસેટ ને લાયબિલિટી ઘુસાડો તો એ આપણે પછી રાખશું. આટલું છે ને હું અત્યારે કાઢી નાખું, એસેટ લાયબિલિટી વાળું પોર્શન જ કાઢી નાખું. આટલું લખી લો એક વખત વ્યવસ્થિત રીતે. બિલ્સ એટલે તમારે બીજું કંઈ નથી લખવાનું. તમે એક સ્ટ્રક્ચર બનાવ્યું હશે ને, તમે એક સ્ટ્રક્ચર બનાવ્યું છે ને, બરાબર? એમાં આ ક્રેડિટ સાઈડ લખી દો, આ ડેબિટ સાઈડ લખી દો, આ ક્રેડિટ સાઈડ લખી દો, બરાબર? આ ક્રેડિટ સાઈડ લખી દો, આ ડેબિટ સાઈડ લખી દો, આ ડેબિટ સાઈડ લખી દો અને આ ક્રેડિટ સાઈડ લખી દો. આટલું લખી નાખો કે પછી નેક્સ્ટ પોઈન્ટ હું ડિસ્કસ કરવાનું. ગઈકાલે લખાવ્યું હતું એમાં ખાલી એડ જ કરવાનું છે. હજુ સ્ટેટમેન્ટ 2 દિવસ સુધી ચાલશે, બરાબર? એમાં તમારે એડ કરતું જ જવાનું આવશે. ગ્રે માસ્ક, ગ્રે કલર
कैपिटल, ड्राइंग, क्रेडिटर, क्रेडिट, कैपिटल, सुना, यस, नाम શું છે? એક શામ એને કતો તો કોઈ ભેદ હતો તો એક ગીત હતો જીત હા જીત તો મને ખ્યાલ છે બીજી કોઈ ભેદ કઈ એક્સપ્લેન કરવું નથી આપણે એક્શન કેસ કરે લખાઈ કરું આપણે એવું કહેવાનું સરને લગાવાય કર કઈ વાંધો નહીં, તું સારું કામ કરે છે, મને એવો કોઈ પ્રોબ્લેમ જ નથી, તમે ભણો બસ તમને આવડે છે ગુડ આઈ એમ હેપી વિથ ધીસ. કેટલું ભાવ ટ્રાયલ બેલેન્સ ફાવે આપું ઓલમોસ્ટ ફાઇનલ અકાઉન્ટ ઓનલાઈન લેક્ચર એટેન્ડ કરતો હતો ટ્યુશનમાં. ઇટ્સ નોટ અ બેડ થિંગ. તો એટલે કઈ રીતે ફાવે છે એમ કહું છું, મતલબ કોન્ફિડેન્શિયલ છે. Page number 253 in your textbook. Page number 253 in your textbook. કેટલાની પાસે textbook માં કેટલાની પાસે textbook એમ પર્સનલ ટેક્સ્ટબુક કેટલા પાસે નથી? बताओ अनुभव 1 2 3 4 शॉपिंग अंदर करी अरे पार्ट 2 लाया सो नहीं जो लेना रिसेंट क्या जो है चेहरो ना होगा મને તારો ચહેરો જ લાગે મેં કહું યાને ક્યાં ગયો છે યુ સ્માઈલ ટુવર્ડ્સ મી ઓલસો મેં કીધું હસે કોઈ મને પાછું યાદ નથી આવતું ઇઝ અ ગુડ પોઈન્ટ મને જોઈને પ્લીઝ હસે તો ખરો ને મારામાં હસવા જેવું કાંઈ નથી એ હસીને મારી સામે જોતો મારી સામે જોઈને નતો હસતો મને લાગ્યું કે આને કેમ ગયો છે બેસો બીજું શું થાય વોટ્સ યોર નેમ મંથન હવે આ લેક્ચર એટેન્ડ કર્યા છે મંથન પર બરાબર ને બીજું કોઈ મંથન કરો ચલો પેજ નંબર 253 પર તમને લોકોને અમુક અકાઉન્ટ્સ આપેલા છે I am explaining all those accounts why those accounts are debit, which accounts are debit and which accounts are credit.
પાર્ટનરશિપમાં લેવું લાવ તો બુક મને આમ હું જ નથી લાવ બીજાને ક્યાં પૂછું મારે એકચ્યુઅલી મેં શોપિંગ એડ કરી બુક જ નથી $253 પેજ નંબર છે તો ન્યૂ બુકમાં પેજ નંબર 253 છે ઓલ્ડ બુકમાં પેજ નંબર હશે ઇલસ્ટ્રેશન 2 જોવાનું છે મતલબ મેં કમ્પ્લીટ કરી દઉં 231 હશે ચલો અહીંયા ઓલ્ડ બુકમાં પેજ નંબર 231 અને ન્યૂ બુકમાં પેજ નંબર 253 સૌથી પહેલા છે કેપિટલ ડેબિટ કે ક્રેડિટ સી imagine a situation. There is a person who is having some problem in stomach. He went to the doctor and he is telling to the doctor that I am having some problem in my stomach. Doctor said, what you ate yesterday? ગઈકાલે શું ખાધું હતું? સાહેબ એવું પૂછવાનું નહીં. કેવું દુખે છે? મતલબ બહુ દુખે છે? સાહેબ એવું બધું પૂછવાનું નહીં. અચ્છા કેટલા ટાઈમથી દુખે છે? ના પાડી એવું બધું કંઈ પૂછવાનું નહીં. સાહેબ કે કોન્સ્ટિપેશન જેવું કંઈ છે? લે ના તો પાડી યાર એવું કંઈ નહીં પૂછવાનું. ટેલ મી ધ થિંગ, આ માણસની ડૉક્ટર દવા કરી શકે? કરી શકે. મારા જેવો ડૉક્ટર હોય તો હાઈ ડોઝની દવા લખી દે. પછી ઓલો કે સાહેબ આની તો આ સાઈડ ઇફેક્ટ એટલે હું કહું એવું બધું પૂછવાનું નહીં. હવે પ્રોબ્લેમ શું છે ખબર છે? લેટ બ્રિંગ દેટ પર્ટિક્યુલર ઇમેજિનેશન ઇન ટુ રિયાલિટી. વાય યુ આર નોટ આસ્કિંગ ધ ડાઉટ્સ ઇન ક્લાસ? બિકોઝ યુ આર હેવિંગ અ ફિયર. હવે એવો તો ડાઉટ હોય નહીં કે સાહેબ ઇન્જેક્શન મારી દેશે. હું સાહેબને એમ પૂછીશ ને કે કેપિટલ એટલે શું, તો સાહેબ મને સામે કંઈક પૂછશે તો એટલે ડાઉટ જ ના પૂછે. પહેલો પ્રોબ્લેમ, યુ આર નોટ આસ્કિંગ મી ધ ડાઉટ બિકોઝ યુ આર હેવિંગ અ ફિયર કે હું તમને સામે કંઈક પૂછીશ. મતલબ તમે ડૉક્ટરને એટલે બતાવવા નથી જતા કે કોઈને એમ કહીશ ને મને પેટમાં દુખે છે તો એ મને એમ પૂછે ગઈકાલ શું ખાધું હતું. પરફેક્ટ સિચ્યુએશન છે ને. જેમ ડૉક્ટર સરખી દવા ના કરી શકે એમ હું તમને પ્રોપરલી ના કહી શકું. હા પછી એવાય ડૉક્ટર હોય તમે એને એમ કહો પેટમાં દુખે એટલે કંઈ નહીં સીધી દવા લખી દે. 3-4 ટીકડી લખી દે, એમાંથી એક તો લાગુ પડી જ જાય. સર ડેપ્ટર શું નથી સમજાતું એટલે ડેપ્ટરનું ફોલ્ડર, હા ઓકે પ્લે, ડેપ્ટરનું ફોલ્ડર આખું પ્લે કરી દે. બટ આઈ વિશ કે નથી સમજાતું તો બેઝિકથી સમજાવું તમને કે મગજમાં એ ક્લિયર થઈ જાય. પછી બીજી વાર રોગ ના થવો જોઈએ. બીજી વાર તમને એવું ના પૂછવું પડે કે ડેપ્ટર એટલે શું. તો એના માટે તમારે મારી સાથે થોડું કોમ્યુનિકેશન કરવું પડે. બીજો પ્રોબ્લેમ, તમે બહુ નાના હોય ને બધાને, મારે આવું થતું. બહુ નાના હોય ને ત્યારે એવું થાય, મતલબ પપ્પાના ફ્રેન્ડ કે કોઈ આવ્યું હોય કે ઘરના મોટા મોટા રિલેટિવ ભેગા થયા હોય, દે આર ટોકિંગ અબાઉટ સમથિંગ. એ વસ્તુમાં તમને બી થોડી ઘણી ખબર હોય. તમને ખબર હોય એટલે આપણે નાના આપણને બોલવા જોઈએ એટલે આપણે અંદર બોલવું હોય. પછી બોલતા પહેલાં મગજમાં ડાયલોગ સેટ કરવા પડે. મસ્ત ડાયલોગ આખો સેટ કર્યો કે હા આનું આ રીતે આમ કેવું ત્યાં મારા બેટા ટોપિક ફેરવી નાખે. હા બોલીને શું કરવાનું? પછી શું થાય? થોડુંક ઓછું ગોઠવીને વહેલા બોલી ગયા તો સારું થાય. ડાઉટમાં આવું થાય. તમે મને પૂછો કે સર આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ, મને તો ખબર નથી કે તમારે કંઈક ડાઉટ છે, હું ઇન્કમમાં જતો રહ્યો હવે તમે એક્સપેન્સમાં લટકી પડ્યા, લો શું કરશો? હા પછી તમને એટલો ચાન્સ મળે કે હું કોઈને લખવાનું આપું ત્યારે તમે મને પૂછી શકો. બટ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ રાધર દેન ટુ એડજસ્ટ ધ વર્ડ્સ, રાધર દેન ટુ કન્ફ્યુઝિંગ યોર માઇન્ડ, તરત પૂછી લો તો એ મચ બેટર થિંગ. And the third and the most important thing, I always
ટેલ ટુ ધ સ્ટુડન્ટ, નેવર એવર થિંક કે હું ડાઉટ પૂછીશ તો બીજા શું વિચારશે. બીજા એમ જ વિચારશે સારું થયું અને પૂછી લીધું, મને નહોતું આવડતું. બાકી બધી વસ્તુમાં કેવું રાખો છો, એમ થોડી હોય આપણે સુપર છીએ. તો મતલબ તમે સુપર છો, તમને નથી આવડતું એટલે કોઈ નથી આવડતું. વેન યુ આર આસ્કિંગ ધ ડાઉટ, યુ આર વર્કિંગ એક્ઝેક્ટલી ફોર ધ હ્યુમેનિટી ઇક્વલ ટુ મહાત્મા ગાંધી. તમે એક સાથે 25-30 સ્ટુડન્ટના રિપ્રેઝેન્ટેટિવ છો. એ બધાને મગજમાં ડાઉટ છે, ભાઈ પૂછી નથી શકતા, બિચારા ગરીબ છોકરા છે. ભગવાને તમને ક્ષમતા આપી છે, કેપેબિલિટી આપી છે, ગટ્સ આપી છે, સારો અવાજ આપ્યો છે, તો પૂછો ને ભાઈ. ફીલ ફ્રી ટુ આસ્ક ધ ડાઉટ. દેટ વોઝ ધ હોલ મોરલ ઓફ ધ સ્ટોરી. બરાબર છે. up to since last 4 to 5 or 7 years what I learned is these 3 things કે શું કામ સ્ટુડન્ટ્સ ડાઉટ નથી પૂછતા. 3 રીઝન હોય છે. એક તો એને ડાઉટ પૂછવો હોય છે, પણ એ બિચારો ડાઉટ પૂછવાનું મગજમાં નક્કી કરે ને, પૂછું ન પૂછું, પૂછું ન પૂછું, પૂછું ન પૂછું, હાલને પૂછી લો, કે ટોપિક ચેન્જ થઈ ગયા. સેકન્ડ, they want to ask me the doubt. મને એમ થાય પણ પછી સર મને ઓલું કંઈક પૂછશે તો, સર આમ પૂછશે તો, એ તમારે પૂછવું જ પડે ને. એના વગર તો હું કેવી રીતે ડાઉટ સોલ્વ કરાવી શકું. And the third thing is that you are thinking about others. પછી હવે એનું તો કંઈ સોલ્યુશન બીજું નથી. બરાબર, 2-4 જણાને પૂછી જોજો, મને આ વસ્તુ નહોતી સમજાતી, એટલે એમ જ કહેશે હા મને નહોતું સમજાતું. ચલો બેક ટુ ધ ટ્રેક. બાકી પછી આટલું સમજાઈએ પછી તમારી મરજી. કેપિટલ, તો કેપિટલ વિલ બી ક્રેડિટ. બરાબર, ક્રેડિટ બેલેન્સ છે. ડ્રોઈંગ અમુકની બુકમાં આન્સર લખ્યા હશે તો હશે, સારું, મને કંઈ વાંધો નથી. ડેપ્ટર્સ, ક્રેડિટર્સ, કેશ. કેશ છે ને, આમાં કેશ તમારા બિઝનેસમાં છે, મતલબ એ તમારા બિઝનેસની એસેટ થઈ. પૈસા આવે કે પૈસા જાય એ ખાલી કેશમાં નહીં વિચારો. સર કેશ તો ક્રેડિટ ના થાય, આપણા બિઝનેસમાં પૈસા આવ્યા છે તો જ બિઝનેસમાં પૈસા હોય ને, તો ખાલી એક કેશમાં આવું નહીં વિચારવાનું, કેમ કે કેશ શું છે, ખુદ ગબ્બર છે. બરાબર, એને બી એવું નહીં વિચારવાનું. કેશ તો કે ડેબિટ જ હોય, ઓલવેઝ ડેબિટ જ હોય કેશ. તો કેશ ડેબિટ. ચલો, ફર્નિચર, ફર્નિચર ડેબિટ. બરાબર છે, બિઝનેસમાંથી પૈસા જાય તો ફર્નિચર આવે, તો ફર્નિચર શું થઈ જાય. બેંક બેલેન્સમાં બી સેમ સિચ્યુએશન. બેંક બેલેન્સ છે, બેંક બેલેન્સ કહો કે કેશ કહો, બેવ સેમ તો ન કહેવાય, પણ બંને આપણા બિઝનેસમાં પૈસા પડ્યા છે ઇન્ડિકેટ કરે, તો કેશ એન્ડ બેંક બેલેન્સ બોથ આર ડેબિટ. આ બે જ વસ્તુ એવી છે. પછી હવે ત્રીજી વસ્તુ મેં નહીં કહું, આમાં એવું નહીં વિચારવાનું. આ બે જ વસ્તુમાં તમારે એવું નહીં વિચારવાનું કે પૈસા આવ્યા કે ગયા, કેમ કે પોતે એક પૈસા છે. બરાબર છે, તેમાં આવ્યા ગયા એવું વિચારવાનું નહીં, એ ડેબિટ જ થાય ઓલવેઝ. બેંક કમિશન. હવે બેંક છે ને એ કોઈ દિવસ તમને કમિશન આપે નહીં. તમે કોઈ દિવસ બેંક માટે કંઈ કામ ન કરો કે લાવો કોઈના ખાતામાં પૈસા જમા કરવાના, લાવો કરી દો, લાવો પાસબુક પ્રિન્ટ કરવાની, લાવો કરી દો. બેંક હંમેશા તમારી પાસેથી કમિશન લે. કમિશન મતલબ એક્સપેન્સ છે એક ટાઈપનો. બરાબર છે, તો કમિશન હોય તો નક્કી ન કરી શકાય કે મને કમિશન મળ્યું છે કે મેં કમિશન આપ્યું છે. પણ બેંક કમિશન તો શું હોય, ઓલવેઝ ડેબિટ જ હોય. કેમ તો કે આપણે પૈસા આપ્યા હોય તો જ બેંક કમિશન ને. બેંકને તો કમિશન આપવું જ પડે. બેંક કોઈ દિવસ આપણને કમિશન આપે નહીં, તો બેંક કમિશન શું થાય, ડેબિટ. ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ છે, બટ ઓબ્વિયસલી ડેબિટ થાય, પૈસા જાય જ થાય. વેજીસ એટલે મજૂરી, જેને નથી સમજાતું બાજુમાં લખી શકે, વેજીસ મતલબ મજૂરી. બરાબર, તો એ ડેબિટ થાય. સેલેરી ડેબિટ. ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર. આ બિઝનેસ માટે લોસ છે ને, ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર. મારા બિઝનેસમાંથી એકચ્યુઅલી સમથિંગ ગોઝ આઉટ, મતલબ પૈસા જાય છે. એક્ઝેક્ટલી પૈસા નથી જતા, ગુડ્સ જાય છે, પણ અલ્ટિમેટલી તો પૈસા જ ગયા ને. ગુડ્સ કે મફત આવ્યા ના, સો ધેટ વિલ ઓલ્સો ગેટ ડેબિટેડ. 10% ગવર્મેન્ટ સિક્યોરિટી. મતલબ શું છે ખબર છે, મેં ગવર્મેન્ટની સિક્યોરિટી પરચેસ કરી છે. સો યુ વિલ ગેટ ઓપનિંગ સ્ટોક. બિઝનેસમાં સ્ટોક ક્યારે આવે, પૈસા આવે તો કે પૈસા જાય તો. પૈસા ગયા, બિઝનેસમાં સ્ટોક આવે તો પરચેસ. પૈસા જાય તો પરચેસ. સેલ્સ ક્રેડિટ. પૈસા આવશે, સેલ કરો તો પૈસા
પરચેસ રિટર્ન. માન લો કે મેં ગુડ્સ અહીંયા માન લો કે મેં ગુડ્સ છે એ પરચેસ કર્યા હતા. મેં ગુડ્સ પરચેસ કર્યા હતા અને જે ગુડ્સ મેં પરચેસ કર્યા છે સે 10,000 રૂપીસના ગુડ્સ મેં પરચેસ કર્યા. હવે એ ગુડ્સ હું રિટર્ન કરું કોઈને જેની પાસેથી પરચેસ કર્યા હતા કે આ વસ્તુ સારી નથી, તો મને પૈસા મળે કે મારે પૈસા આપવા પડે? આઈ વિલ રિસીવ ધ અમાઉન્ટ ઓર આઈ વિલ પે ધ અમાઉન્ટ? પૈસા મળે તો ડેબિટ કે ક્રેડિટ? પૈસા મળે તો ડેબિટ કે ક્રેડિટ? ક્રેડિટ. તો પરચેસ રિટર્ન, પરચેસ રિટર્ન. આ ખાલી ટ્રાયલ બેલેન્સ માટેનો કન્સેપ્ટ છે. જે લોકો કેશબુક ભણ્યા છે, ઓનલાઈન લેક્ચર્સ અટેન્ડ કર્યા છે, એ લોકો કેશબુકમાં કન્સેપ્ટ યુઝ ના કરતા, બરાબર? નહીં તો બધું અનર્થ થઈ જશે. પણ હવે તો શું છે કે ટુ બી વેરી પ્રિસાઇઝ, તમારું ફાઇનલ અકાઉન્ટ પૂરું કરીશ ને પછી કદાચ સમજી લો કે એક કે બે એડિશનલ ચેપ્ટર કરાવું ને, 12 પૂરું થઈ જશે, 11 પૂરું થઈ જશે, 12 ચાલુ કરો. ફાઇનલ અકાઉન્ટ આરામથી 1.5 મહિના ચાલશે મિનિમમ. ચલો, સેલ રિટર્ન. મેં ગુડ્સ સેલ કર્યા હતા, મેં ગુડ્સ સેલ કર્યા હતા. સામેવાળો માણસ આવે છે કે ભાઈ આ ગુડ્સ સારા નથી, તો મારે પૈસા આપવાના કે મને મળે? કેશ કમ્સ ઇન ઓર ગોઝ આઉટ? પૈસા જાય છે તો એ વસ્તુ શું થાય? બરાબર છે. ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ મતલબ સમજાવો. જો ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ, તમારા બિઝનેસમાંથી એક કામ કરો, ટાઈમ બહુ ઓછો છે, એક વસ્તુને સર્કલ કરીને બાકી રાખો, બરાબર છે? એ તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. થોડોક ડિટેલ કન્સેપ્ટ છે, બરાબર? મારે ડિટેલમાં થોડું સમજાવવું પડશે. બેંક લોન, કોઈની બુકમાં લખ્યું છે ખોટું લખ્યું. બેંક લોન ડેબિટ કે ક્રેડિટ? પૈસા આવે છે ને? ડિસ્કાઉન્ટ અલાઉડ, મેં ડિસ્કાઉન્ટ આપ્યું તો ડેબિટ, અને ડિસ્કાઉન્ટ મળે તો કેરેજ. કેરેજ મતલબ શું? ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ. ન ખબર હોય તો બાજુમાં લખી દો. કેરેજ મતલબ ટ્રાન્સપોર્ટેશન એક્સપેન્સ, અને બટ ઓબ્વિયસ એક્સપેન્સ છે તો લોસ ડ્યુ ટુ ફાયર. લોસ થયો ને પૈસા જાય તો ટેલિફોન એક્સપેન્સ, એક્સપેન્સ છે પૈસા. ઇલસ્ટ્રેશન 2 સમ નથી કરાવતો, સમ પછી કરાવીશ. બધા સમ નહીં, બધું પછી. પહેલાં આપણે આખો જે ચેપ્ટર જે આખું ટ્રાયલ બેલેન્સ ઓરલી સોલ્વ કરી લઈશું. મસ્ત કન્સેપ્ટ મગજમાં ફિક્સ કરી લઈશું. ત્યાર પછી એક મિનિટ કોઈ એવું કીધું લેક્ચર નથી કે 2 મિનિટ સાંભળો ને યાર, છુવા જેવું ક્લાસ આવતીકાલે હોમવર્ક લખવું તો હોમવર્ક લખી લો. ઇલસ્ટ્રેશન 2 તમારે લોકોને પ્રોપરલી લર્ન કરીને આવવાનું છે. નન ઓફ યુ હેઝ આસ્ક્ડ મી ધ ડાઉટ. મને કોઈએ ડાઉટ નથી પૂછ્યો કે સર આ શું કામ ડેબિટ ને સર આ શું કામ ક્રેડિટ, મતલબ તમને આવડે છે. વન મોર થિંગ ઇઝ દેટ ઓલવેઝ કીપ ઇન યોર માઇન્ડ, આઈ એમ અ પર્સન હુ ઓલવેઝ બિલીવ્સ ઇન કવર ધ કોર્નર. મતલબ તમે અત્યારે જેટલા બેઠા છો તમે બધા પોતાને ઓળખો છો. તમે 10th-માં 9th-માં 8th-માં એવી રીતે ભણી ચૂક્યા હશો કે સર છે નહીં, અમને તો એક્સેપ્શન. સર તું જો મને કોઈ પૂછે જ નહીં. આઈ એમ નોટ લાઈક દેટ. મને એ સ્ટુડન્ટને ભણવામાં ઓલવેઝ વધારે ઇન્ટરેસ્ટ રહ્યો છે કે જેને 50 આવે છે અને મારે એને 65 70 સુધી લઈ જવો છે, બરાબર? જેને 80 આવે છે, મોસ્ટલી ફેકલ્ટીઝ યુ હેવ ઓબ્ઝર્વડ ઇન યોર લાઈફ. મને સ્ટુડન્ટ્સ બી કહેતા હોય સર અમારે તો આવું છે ને, બરાબર? આઈ નેવર એવર, નો ડાઉટ, જે હોશિયાર છે આઈ શુડ પ્રેઝ ધોઝ પર્ટિક્યુલર સ્ટુડન્ટ, બરાબર છે? બટ જેને નથી ભણવું ને એને ભણાવવામાં મને ઓલવેઝ વધારે ઇન્ટરેસ્ટ રહ્યો છે. પ્રેમથી સમજાય તો સારું, તો પનિશમેન્ટ. મારા ક્લાસમાં બેઠો છે, બરાબર? બહુ ક્લિયરલી કહું તો તમે એમ માનતા હોય કે હું એમ માનતો હોય, માનો કે ક્યાં મારા માટે ભણે છે, તો આઈ ઓબ્જેક્ટ ટુ ઓલ ધોઝ ફેકલ્ટીઝ, ઓલ ધોઝ ટીચર્સ હુ આર થિંકિંગ ઓર હુ આર સેઇંગ ટુ યુ તું કંઈ મારા માટે નથી ભણતો, મારા માટે જ ભણો છો. તમે ના ભણો મારું ઘર ના આવે. મારું કામ શું છે? તમને ભણાવવાનું. તમે ના ભણો તો મારું કંઈ કામ જ નથી.
મારું કંઈ કામ જ નથી. મારા માટે સ્કૂલે આવો છો? પ્રેમથી કહી દો સાહેબ તમારા માટે જ આવું છું. હું સ્કૂલે ના આવું તમે આવીને શું કરો? બરાબર, એટલે મારો બે ઝાપટ, હું તમારા માટે જ આવું જ સાહેબ સ્કૂલે. મને બે ઝાપટ નહીં મારો તો સીધો નહીં હાલો. કોઈ એમ કહે છે કે મારા માટે સ્કૂલે આવો છો, તમારા માટે જ આવું જ સાહેબ. હવે મારા માટે તમે 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 મારા માટે આવો છો બરાબર, એટલે મતલબ શું થયું? મારે ભણાવવું પડે. હવે તમારે ન ભણવું હોય તો ઓપ્શન જ નથી રહેતું, મારે જ ભણાવવા છે. એટલે હું તો મારું કામ કરીશ, તમે ન કરો તમારા નસીબ. એટલે ઇફ આઈ એમ સેઇંગ કે ઇલસ્ટ્રેશન 2 કરવાનું છે એટલે પછી કરવાનું જ છે. પછી આપણે આટલા ટાઈમમાં કોઈ સાહેબે આપણને પૂછ્યું નથી. હું કોર્નરથી સ્ટાર્ટ કરીશ. આઈ એમ નોટ લાઈક અ પર્સન હુ ઇઝ ઓલવેઝ ઇન્ટરેસ્ટેડ ઇન ફર્સ્ટ 2 to 3 બેન્ચીસ. મને એમાં ઇન્ટરેસ્ટ જ નથી. મને કોર્નરના સ્ટુડન્ટ્સમાં જ ઇન્ટરેસ્ટ છે. અને એ કોર્નરના સ્ટુડન્ટ ઓળખી લો પાછો. પહેલી બેન્ચે બેઠો તો મને ખબર પડી જાય આ કોર્નરનો સ્ટુડન્ટ છે. એટલે ઇલસ્ટ્રેશન 2 આવતીકાલે લર્ન કરીને આવજો. જેટલું પ્રોપર લર્ન કરશો એટલું મજા આવશે. આઈ વુડ લાઈક ટુ બી અ પર્ટિક્યુલર ટીચર કે જેના સબ્જેક્ટમાં ભલે માર્ક્સ ન આવે બટ એટલીસ્ટ એવું બને કે મારો લેક્ચર હોય તો તમને એમ થાય કે હાલો જય સરનો લેક્ચર છે, મજા આવશે. જે દિવસે એવું ના થાય એ દિવસે આઈધર સ્ટુડન્ટમાં અને એક આ સરમાં બેમાંથી એકમાં પ્રોબ્લેમ છે. માય ફાધર વોઝ અ ટીચર. ઓકે, હી ઓલવેઝ ટીચિસ મી. છોકરાઓ નથી આવડતું એટલે પહેલાં તારે એમ સમજવાનું તારો વાંક છે, તારા ભણવામાં ક્યાંક ભૂલ રહી છે. બીજાને આવડે ને એને કેમ નથી આવડતું? યુ શુડન્ટ થિંક કે બધાને આવડે ને એને એકને જ નથી આવડતું. બરાબર છે? આપણે એવું ભણાવવાનું છે કે છોકરાઓને આપણે ગમવા જોઈએ તો સબ્જેક્ટ ગમશે. પછી એવું ન હોય કે બધાને ગમે, કોકને ગમાડવાય પડે. બે ધોલ મારો એટલે ગમે. એવું ના થાય એ તમારા ઉપર ના. સો ઇલસ્ટ્રેશન 2 લર્ન ઇન અ પ્રોપર મેનર. ઇલસ્ટ્રેશન 2 લર્ન ઇન અ પ્રોપર મેનર. ટુમોરો આઈ વિલ આસ્ક. ત્યાર પછી આપણે ઇલસ્ટ્રેશન 3 માં આગળ વધીશું. ઓકે, બોલ બેટા. ગુડ્સ ડેસ્ટ્રોયડ બાય ફાયર. ગુડ્સ ડેસ્ટ્રોયડ બાય ફાયર મતલબ માન લો કે આપણા બિઝનેસમાં 10 Over. Olorioni else. And શું પૂછ્યું મેં? અને મેન શું જવાબ આપ્યો? ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર. ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર ડેબિટ થાય ક્રેડિટ થાય? શું કામ થાય? ધ્યાન રાખજે. બિઝનેસમાંથી ગુડ્સ જાય છે, લોસ થાય કે ડેબિટ. બેસ કરો આવડે તો ભાઈ બિચારા વાત જ કરે. ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર મતલબ બિઝનેસમાં માન લો કે 10 બેન્ચીસ છે, ફાયર ટુક પ્લેસ, બરાબર, બેન્ચીસ ડિસ્ટ્રોય થઈ ગઈ તો અલ્ટિમેટલી તમારા બિઝનેસમાં લોસ થઈ જાય. ઇટ્સ કાઇન્ડ ઓફ એક્સપેન્સ ડેબિટ થાય. માનું કે સર એવું નહીં, ઓલું કેશ વાળું સમજાવો તો અલ્ટિમેટલી કેશ ગોઝ આઉટ ઇન ફ્રોમ યોર બિઝનેસ. તમારા બિઝનેસમાંથી કોઈ પૈસા જાય છે ને સર, પૈસા ક્યાં જાય છે? બેન્ચીસ ક્યારે પૈસા દે તો આવી ગઈ. બેન્ચીસ એમને એમ પડી હોય તો ડેબિટ થાય. બેન્ચીસ એમને એમ પડી હોય તો ડેબિટ થાય ને. ફર્નિચર છે, એસેટ છે, ડેબિટ થાય. આટલું બરાબર છે એલિશ? તો એ બેન્ચીસ ડિસ્ટ્રોય થઈ જાય તો બી ડેબિટ જ થાય. સ્વર્ગસ્થ બેન્ચીસ ડેબિટ. ફર્ધર ડાઉટ્સ? એનીબડી ઇઝ હેવિંગ ડાઉટ? હું વાતો કરવાનો કોઈ તો વાતો નથી કરતો. જાઓ છો Loss due to fire અને goods destroyed by fire માં ડિફરન્સ. લોસ ડ્યુ ટુ ફાયર એન્ડ ગુડ્સ ડિસ્ટ્રોયડ ડ્યુ ટુ ફાયરમાં ડિફરન્સ કેવો? આને શું પૂછ્યું મને? નેક્સ્ટ લેક્ચરમાં તું આને પૂછી લેજે કે તે શું પૂછ્યું હતું અને મને કહેજે. મેં જવાબ કીધો છે એ બી એને કહેજે. નેક્સ્ટ લેક્ચરમાં હવે જો બીજી એક વસ્તુ તો મારે મગજ નથી એટલે લિટરલી નથી જ તે. એટલે એવું છે પ્રોસેસર છે પણ હાર્ડ ડિસ્ક ઉડી ગઈ છે એટલે મને કંઈ યાદ રહેતું નથી. જો મને યાદ આવ્યું ને તો હું હોમવર્ક આપીશ અને તું યાદ કરાવ તો કંઈ નહીં, તો આપણે સસ્તામાં પતાવી દઈશું. શું નામ? ઋષિરાજ. પૃથ્વીરાજ. અચ્છા હા ઓકે.
ગુડ્સ destroyed by fire and lost due to fire. માન કે બેન્ચીસ બળી ગઈ છે, બેન્ચીસ બળી ગઈ છે, બરાબર. ઓકે, હવે છે ને બેન્ચીસનો ટોટલ કોસ્ટ કેટલો હતો? તો કે 50,000 રૂપિયાની બેન્ચ બળી ગઈ. તો ગુડ્સ destroyed due to fire 50,000 રૂપિયા, પણ નીચે ઓલું સ્ટીલ છે એ ન બળી જાય, એ હું વેચી દઉં તો એના મને 10,000 રૂપિયા મળે, તો લોસ ડ્યુ ટુ ફાયર 40,000 રૂપિયા થાય. ગુડ્સ destroyed due to fire કેટલો? ગુડ્સ destroyed due to fire કેટલો? 50,000. પણ બધો લોસ ન થઈ જાય, એમાંથી થોડા ઘણા પૈસા પાછા આવે, તો એકચ્યુઅલ લોસ કેટલો? ઓકે, 40,000. એટલે થોડા ઘણા પૈસા મને પાછા મળી જાય. But that is a little bit detailed topic, એ બધું ડિસ્કસ કરવો પડશે.